जय गरवी गुजरात। मैं हूँ अमृतलाल, तमारो भाई यूट्यूब चैनल पर फेसबुक पर तमारू स्वागत करूँ छूँ। मैं आज काम प्लास्टरનું ઉઠાવી લીધું છે। અમે 14 માળ ઉપર છે લગભગ, તો અમે કામ સારી રીતે કામ કરી રહ્યા છે અને ચાલુ જ છે અમારું કામ તમામ। અને પ્લાસ્ટર અમે પોતે જ મારીએ છીએ, મિસ્ત્રી બી છે અમારી સાથે। અમે ઘરના જ થઈને કામ કરતા છે, તો જોતા રહેશો लास्ट तक बने रहना। तो हमारे वीडियो ने आई होप आपको अच्छा लगे तो लाइक शेयर कमेंट फॉलो और सब्सक्राइब और हमारी चैनल ने शेयर भी जरूर करजो दोस्तों। आवा नवा नवा वीडियो जोवा माटे बेल आइकन भी प्रेस जरूर थी करजो। हमने तमारो सहयोग मळे बहुत सारू मजा आवे, हमने भी थोड़ी आत्मविश्वास में थोड़ा भरोसा आवे दोस्तों, क्योंकि हमें भी सारू लगे। कमेंट करो, लाइक करो, शेयर करो, तो भी हमें मात्र मेहनत में हमें तड़कानी अंदर हमें काम करता है। तो सारे थी जोता रहो। हमें आ गर्मी लगे तो भी हमें कोई वक्त आगे पासी पानी नहीं करता। जरूर थी हमें काम जे भी ले दो कंटीन हमारू पूरू करता है। हमें सारी रीति मसालो सीमेंट बरोबर के कंटीन बाप रखता है दोस्तों। અને અમારું દરરોજનું કામ છે, આવી રીતે તમે મજૂરી કરતા હોય છે। અમે ગુજરાતી છું અને મારું નામ અમૃતલાલ છે, અમૃતલાલ બ્લોગ આ નામ કહેવામાં આવે છે। અને અમારી ચેનલનું નામ છે દેવ 001 અને જોતા રહેજો લાસ્ટ તક। તમામ માહિતી તમને આના વિડીયોની અંદર મળશે, આગળની તમામ જોવા મળશે। તમામની રીતિ હંમેશના માટે દરેક ફાયદાઓ દરેક કામો અમે કેવી રીતે કરીએ છીએ તમને બતાવવાની જરૂર કોશિશ કરશું દોસ્તો। તો આમાં એવું છે કે ઘણા માણસો આડા ટેડા કરી નાખે, તમારે માલ નાખવો પડે, માલ પૂરો માલ જ છાપવો પડે। એમાં બીજું કશું થતું જ નથી, કેમકે 2 इंच 1.5 इंच माल આવતો જ હોય છે। धमकारी करता है, हमें धार भी पट्टी थी बांधता है, ऊपर भी हमें माथा थी चढ़ाता है। बधु तमाम सीटियानी हमें सुविधा एवी रीते करवी जोईए कि ऊपर चढ़ावो होय माळ तो तमारे सुविधा लेपनी जोई। लेप तो घणी जग्याए नथी आपता, तमारे चढ़ाववानुं तमारे करवानुं एवुं नाखी दे माथा पर, कारीगरो मजूरोनो माथे नाखी दे અને પછી ઉપરથી દાદાગીરી કરે, પૈસા આપવાનો લેવાના હોય તે વખતે કે આટલા બધા જોઈએ, આમ છે તેમ છે, હરેક નાટકો કરતા હોય છે। તારું આ થઈ ગયું, ફલાણું થઈ ગયું, ઠીકણું થઈ ગયું। પછી એક કામ એમને નથી થતું, એક કામમાં કેટલી બધી પ્રોબ્લેમ આવતી હશે, કેટલી બધી મહેનત પડતી હશે, કેટલો બધો તડકો ખાતો હશે, કેટલો બધો પરવેશો ખાતા હશે, એમનામાં તો કામ કશું થતું નથી। દરેક જગ્યાએ આવી રીતે કામ થતું હોય છે અને હરેક બંગલા એમના નથી બનતા। આવી રીતે મહેનત મજૂરી કરતા હોય છે, એમને બહુ માલકીતા બની જાય છે। પણ એ કોકને દિન છે, કોકની મહેનત છે, કોકનો પરવેશો છે, એમનો મકાન કઈ જગ્યાએ બનતું જ નથી, મહેનત વગરનું નથી થતું। મશીનથી બી આ કામ જોઈએ એવું નથી થતું। ભલે ટેકનોલોજી બદલાઈ પણ માણસોની રીતે જ કામ કરતા હોય છે। કારીગરો એમની ટેકનોલોજીથી કામ કરતા હોય છે અને મશીનની ટેકનોલોજીથી જ કામ કરતું હોય છે। કટોકટના માપે રાખતો હોય પેલું વધારે બી નાખી દે આપણું માણસ, કેમકે એમાં અને ઓલામાં ઘણો તફાવત છે। એટલે કારીગરની 1500 અને મજૂરની 1000 રૂપિયા હોવા જરૂરી છે દોસ્તો। આવું બધું મોટું કામ અને મહેનત આપણને કેટલી બધી પડે છે। કમરના બી કાંકરા વકરી જાય ત્યારે ચડે, માથાના બી વાળ ઉકળી જાય ત્યારે ઉપર ચડે છે, એમનું ચડતું નથી। એટલે એની ધ્યાન કોઈ રાખતો નથી, કોઈ કેમ નથી રાખતો, કહેવાનો મતલબ એમ છે કે હરેક માણસો મજબૂરીનો ફાયદો ઉઠાવતા જ હોય છે। આજકાલ સેટિયા બહુ વિચિત્ર હોય છે। વિચિત્ર એના માટે કહું છું કે સેટિયા બધા હરખા નથી, 5 આંગળી હરખી નથી ને એવી રીતે સેટિયામાં બી ફરક છે। અને હરેક માણસો બી એકતામાં નથી રહેતા। કોઈ બી માણસો આમ તેમ કરી તું મારું કર, હું મારું કર, તું તારું કર એવી રીતે ચાલતા હોય છે। અને આજે અમે એટલા બધા એકતા કરીને કામ કરીએ અને કેટલા વ્યક્તા થાય છે આની અંદર, બહુ વ્યક્તા પડે છે દોસ્તો। કેમ કે
મજૂરી કરનારો મજૂરી જાણતો હોય છે, બાકી બીજાથી શું ખબર પડે? જે ગાદલા પણ ગોદલા પણ એસીની હવા ખાવાવાળા માણસની આની વાતની કોઈને ખબર ના પડે. કેમ નથી પડતી? કેમ કે એ પોતે કરતો નથી અને બતાવવાની કોશિશ કરતો નથી, એને મહેનત પડતી નથી. એ નોકરની જિંદગી જીવે છે. અમે બી નોકરની જિંદગી નથી જીવતા, પણ ખુદ પરવેશો પાડી અને અમારું ખૂન પસીનો એક જ કરી અને આ પૈસા જીવી કમાતા હોય છે. આશા અને પરવેશાના પૈસા હોય અમારા, બાકી કોઈની તાકાત ને આની દુનિયામાં કોઈ પરવેશો પાડી અને મોટા લોકો પૈસા ભેગા કરતા હોય, કોઈકનું કાંડ કરીને પૈસા ભેગા કરતા હોય, એમને નહીં બનાવતા હોય લોકો. પણ એ માણસો સમજવામાં બહુ મોટી ભૂલ કરે છે. બહુ સારું કહેવાય કે આમાં અમે એટલી બધી મહેનત મજૂરી કરવા છતાં એટલી ઈમાનદારી રાખતા હોય, તો મોટા લોકોની પાસે પૈસા હોય તો કેમ ઈમાનદારી નથી રાખતા? એનો તફાવત છે. કેમ કે એની અંદર ઘમંડ હોઈ જાય અને આપણી અંદર કોઈ ઘમંડ ના હોય, એટલે આપણે એનું કામ આ રીતે કરતા હોય છે. દોસ્તો, ઘણા બધા માણસો મને એમ કહે છે કે મોટો યુટ્યુબર પોતે કામ કરે છે, એમ છે તેમ છે. ભાઈ, હું કામ કરું છું, કામ કરતો જઈને હું તમામ કામ કરતો હોય છે. મારા બ્લોગની અંદર તમે જોયું હશે, અમે ઓલરાઉન્ડર, અમે તો કોઈ કામ બાકી રાખતા નથી. રાખવું ના જોઈએ જિંદગીની અંદર. જિંદગી જીવી હોય તો મહેનત અને પસીનો જરૂર પાડવો જોઈએ, અને એનું નામ માણસાઈ કહેવાય છે. માણસાઈ એટલે શું? માણસોનો નથી સમજતા લોકો. અમુક શું કરે છે? આળસુમાં જિંદગી વિતાવવાની કોશિશ કરે છે. અમુક માણસો એના હાર્ડને તકલીફ નથી પહોંચાડતા. હા, તકલીફ પહોંચે એનો મતલબ એ ને આપણું હાડક બી એટલું મજબૂત થાય છે. દોસ્તો, અમે ચારે બાજુનું પ્લાસ્ટર અહીંયા કરી નાખવાના છે. આજે અમે પાછળની દિવાલ બી ઉતારશું, પણ આનામાં નહીં આવે. બીજા બ્લોકમાં તમને જરૂર જોવા મળશે. અને લીલું આખો દિવસ જેમ કે માલ પાતળો, જાડો, પાણીવાળો, મોળો, ચીકણો, જે બધા જ માલ બનાવીને આપતી હોય છે. અમે બધી જરૂરિયાત પૂરી પાડે. મનીષા નીચેથી રીતથી સોતે માળી લાવીને અમને આપે છે. મનીષા બી આમાં બહુ મોટો રોલ નિભાવે છે, અને બહુ મોટું સારું કામ કરે છે. બધી રીતે અમારા મિસ્ત્રી બી સારી રીતે બહુ અનુભવી છે. મારા જેમ અમારી બંને જણાની ભાઈ જેવી જોડી છે. અમારી જેમ રામ લખન કામ કરે છે ને, એવી રીતે અમે હાલી મળીને કામ કરતા છે. અમારું કામ હંમેશના માટે આ સુધી કોઈ કેન્સલ કરી જ નથી શક્યો અને કરે બી નહીં, કેમ કે અમે એટલા અનુભવી છીએ. તમારે જો અમારી જોડે કામ કરવા તો અમારે આના બ્લોગની અંદર તમે કમેન્ટ જરૂર કરજો, અને સારી રીતે કમેન્ટ બી કરી શકો છો. અમે રામ લખનની જોડી જેમ અમે કામ કરતા હોય છે. અને તમારે જે અમે તડકો, ગરમી બધું જ સહન કરી કામ કરી. દોસ્તો, નિસળવાનું ત્યાં સડતા હોય છે. આમાં માલ બી બગડવા નથી દેતા. અને કઈ જગ્યાએ પોલ અને ફોલ્ટ અમે કઈ જગ્યાએ રાખતા નથી. અમે સુધારવાનું કામ અમારું કામ છે. અમારા મિસ્ત્રી ધાર બનાવી રહ્યા છે. ઊભી પટ્ટી રાખે ને દોસ્તો, એટલે ધાર સારી રીતે બની જાય. અને આડી પાટી મૂકવી અને ધાર બી જોરદાર બને. ગુટકી જોઈએ, એમાં મલા પટ્ટો બી જોઈએ, આમાં પતરાની બી જરૂર પડે, ગુટકીની, મસ્ટરની, તમામની જરૂર પડે. અને તરીસો પડવા માટે આપણે પતરું ખાસ કરીને જોઈએ. પતરું હોય તો જ ફિનિશ થાય અને સારી રીતે થાય. અમારા મિસ્ત્રી જમણે હાથી મારે છે. અરે ના, ડાબે હાથી. અને હું જમડીયો છું, હું ડાબીઓ. બંને જણા અમે ભાઈ જેમ મળે રહેતા હોય છે. અમને એ મારા વગર નથી તો હું એના વગર નથી રહેતો. અમારું જે બી બીજાને પૂછીને એક સલાહ સૂચનાથી અમે આગળ કામ કરીશું. દોસ્તો, આ મસ્ટર કહેવાય છે. મસ્ટર સારીથી ફેરવી અને ધાર બની જતી હોય છે. અને ફિનિશ કરવાનું છે, એટલે બહુ કાણા સાવધાનીથી કાઢવા પડે. ઘણા માણસો મોલ કરીને ઉપર સોંપડી નાખે, એવું કામ નહીં કરવાનું કદી. મકાન માલિક ભલે ગમે એવો માણસ હોય, પણ કામ ના હોય સારું હોય, કામ સારી રીતે અમે અમારા કામના ફરજ નિભાવતા હોય છે. અમે આ દિવાલો પૂરી કરી નાખી છે, અને સારી રીતે અમે હવે માલાપટ્ટો ઘસી લઈએ. નીચેની ધાર બી અમે ઘસીએ અને કીડીએ રિયલિટી ફાઇનલ કરી દઈએ. ફાઇનલ કરીને દોસ્તો અમારા કામમાં કોઈ અડચણ આવતી નથી. અમે આ બાજુની દિવાલ કાટખૂણો પતાવી દીધો. હવે મેં ધરી લગાડવાનું કામ કરીશ અને મિસ્ત્રી આ બાજુ મારવાનું કામ કરશે. અને પાછા મળીને પાછા બંને જણા ધરી બી મારતા રહીશું. અમારું નથી, અમારી જોડે પંખા નથી, અમે ઉપર સાંયો રાખતા.
અને આજુબાજુના એરિયામાં ઉપર જોઈ લો તમે અમારું બેકગ્રાઉન્ડ. અમે અમારા કામમાંથી અમે વરસાદ નહીં આવી કેમ કે અમે પરવેશાથી ચાલતા હોય. અમે આવી રીતે ઉપરના કામો ચારે બાજુના વ્યૂમાં તમને જોવા મળશે. અમારો બેકગ્રાઉન્ડ પાછળનો જોઈ લેજો. ઉપરનો ટોપ તમને નજર આવતું હશે. અમારા ટોપમાં કઈ રીતે આગળ જોવાય છે તમને દોસ્તો. લીલું બી માલ હોરે છે હાથી લગી હોરતી અને અમે કામ કરતા રહીશું દોસ્તો. અમે તડકો ગરમી બધું તમામ સહન કરતા હોઈશું દોસ્તો. અને અમારા બુસેટના અમે રૂમાલ કરતા હશે કબ્બાઈ તમે પરવેશો લોસતા હશે દોસ્તો. અમારો પરવેશો અમને જ ખબર કેટલો અમે પરવેશો પાડીએ ને કેટલું પાણી પીએ અમને બધી જ ખબર છે. તમે બી આવી રીતે કામ કરો તો બહુ સેફટીમાં કરજો દોસ્તો. આપણી સેફટીમાં કોઈ જગ્યાએ સેફટી નથી મળતી પણ આપણી પોતાની સેફટી આપણે પોતે જ રાખવી છે. બીજાને ભરોસે ના રહેવાનું, પોતાને ભરોસે પોતાનો વિશ્વાસથી કામ કરવાનું દોસ્તો. બધી રીતે આપણે ધ્યાનમાં રાખીને બધા કામ કરતા હોય છે. તમામ વાતને ધ્યાન રાખજો. આપણે ઉપરનો તડકો કેટલો વેઠતા હશે, ઉપરનો સાયો મોટા યુટ્યુબર આપણને થોડા બતાવે ના બતાવે, મજૂરી માણસો કામ કરે એને ના બતાવે, પણ આપણે ખુદ મેં અમૃતલાલ યુટ્યુબ ચલાવું છું અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ તમને બતાવવાની પૂરી બ્લોગની અંદર અમે કામ કેવી રીતે કરી છે, કેટલા તડકામાં કામ કરી છે, કેટલી ડિગ્રી તાપમાન રેમાં તમે તકતા હોય છે અને આપણા માણસો બધા કામ કરતા હોય છે. એટલે હું તમને એ અનુભવ મારો આપું છું કે અમે એવી રીતે જીવતી ગરમીમાં લાગતા નથી, અમે બધી પાછી પાણી કરતા નથી. કેટલા માળ અમે માથે ચડાવીને પગથિયા ચડતા હોય છે. ઠેલીઓ અને સિમેન્ટ, રેતી, કપસી, સિમેન્ટ, ઈંટો બીટો સબ બધું જ ચડાવી છે. તમામ અમે ચડાવતા હોય છે, કામ કરતા હોય છે. બધી સાથે અમે ઇન્વોલ્વ રહેતા હોય છે દોસ્તો. તમામને આની ખબર છે કે અમે આપણે ચાલતા હોય છે. અને અમારી ચેનલને જરૂરથી ફોલો કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર બી જરૂરથી કરજો દોસ્તો. અને બીજા કન્ટેન્ટમાં તમને બીજી કંઈક નવી વાત લઈને આવશું. ત્યાં સુધી રજા આપો. જય જવાહર, જય આદિવાસી, જય ગરવી ગુજરાત. મેં તમારો ભાઈ અમૃતલાલ વળતા પાછા મળીશું બીજા બ્લોગમાં, બીજા કન્ટેન્ટમાં. અમે આવી રીતે જ અમે પોતે બી માલ હોરી નાખતા. અમારે લીલું બી અમારે બહુ સારી રીતે સહયોગ આપે કામમાં, બધી રીતે ભાગ આપે. અમને પગારું જાતે બી નાખે, જાતે માલ કાપે. એટલું બધું બંગલા બની રહેશે એમના મજૂર વગર કોઈથી નથી બનતા. તમામ અમે કામ કરતા હોઈશું દોસ્તો. મારી વાણીને વિરામ આપું છું. ત્યાં રજા આપો. આવતા બ્લોકમાં ફરી મળીશું. અમારે જે મિસ્ત્રી છે અમારે પાવરફુલ છે, એટલે અમારે બંને ભાઈની જોડી છે, રામ લખન જીવિત. અમે બીજા આગળ નથી રહેતા, અમે તમામ જગ્યાએ કામ કરતા હોય છે. હવે હરેક જગ્યાએ અમે આગળ પાછળ રહેતા નથી. ફોન બી કરતા હોય છે અને બીજા અમે દરેક જગ્યાએના કામો ઘણી જગ્યાએ અમદાવાદ, સુરત, વડોદરા, હાલોલ, ગોધરા તમામ જગ્યાએ અમે કામ કરીએ છીએ. તમારે અમારી જોડે કામ કરાવવું હોય તો કમેન્ટમાં જરૂર જણાવી દેજો. પછી ફરી મળીશું. બાય, થેન્ક યુ.